નમસ્કાર મિત્રો. જી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાનું છે નવી અપડેટ મિત્રો આવી ગઈ છે 20મા હપ્તાને લઈને. તેના વિશે મિત્રો આપણે તમને વાત કરવાનું છું કે મિત્રો 20મા હપ્તાની જે છે તારીખ મિત્રો કે જે એક રિસર્ચ અનુસાર મિત્રો જે એક નવી તારીખ મિત્રો જે છે તે સામે આવી રહી છે. એ મિત્રો તે પણ મિત્રો હું તમને જણાવીશ અને સાથે સાથે એ પણ જણાવીશ કે મિત્રો અમને કેટલા રૂપિયા મળવાના છે 20મા હપ્તાના. તો મિત્રો તેની જે એક લિસ્ટ હોય છે, જે હપ્તો મળવાનો છે કે જેને જે હપ્તો મળવાનો છે તેની એક લિસ્ટ બહાર પડેલી હોય છે મિત્રો. તે મિત્રો આપણે લિસ્ટ ચેક કરવી પડે તેના માટે મિત્રો તમારે જે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં તમારે સૌપ્રથમ તો જવાનું છે. તેમાં મિત્રો તમે જોશો એટલે તમારે સૌપ્રથમ આ લિંક ખુલી રહેશે એટલે મિત્રો આવી રીતે તમારી સામે જે છે તે તમને દેખાડવામાં આવશે. અને હા, આમાં જે આ બે ઓપ્શન તમે જોવો છો કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ-કેવાયસી, એટલે કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી. કે મિત્રો જે લોકો પણ આ પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ લેતા હોય તેઓએ આ ખેડૂત નોંધણી જે છે તે કરાવવી ખૂબ જ જરૂરી છે. જો આ ખેડૂત નોંધણી ન કરેલી હોય તો 20મો હપ્તો જે છે તમારા ખાતામાં નહીં આવે. અને હા, બીજું તો કે ઈ-કેવાયસી, કે મિત્રો ઈ-કેવાયસી પણ એટલું જ જરૂરી છે જેટલું તમારા માટે 20મો હપ્તો જરૂરી છે. તો સાથે સાથે ઈ-કેવાયસી પણ તમારે કરાવવું ખૂબ જ જરૂરી છે. જો આ બે વસ્તુ ન કરેલી હોય તો જે હપ્તો જે છે તે તમારા ખાતામાં આવતો અટકી જશે. અને હા, આ બંને વસ્તુ કરી લેશો તો ખાતામાં તમારા હપ્તો આવતા જે છે તે કોઈ તમને અટકાવી નહીં શકે. અને મિત્રો હું તમને લિસ્ટની વાત કરું તો નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. તેમાં મિત્રો ઘણા બધા ઓપ્શન આવશે તમારી સામે કે ન્યૂ ફાર્મર કોર્નરના. તો એમાં મિત્રો ઘણા બધા ઓપ્શન છે. બેલું છે આ બ્લુ કલરનું છે જે બેનિફિશિયરી લિસ્ટ લખેલું છે તે મિત્રો આપણે જોવાનું છે. તે મિત્રો આપણે બેનિફિશિયરી લિસ્ટ ઓપન કરશું એટલે મિત્રો તેમાં આપણે રાજ્ય અને આપણું ગામ જે છે બધું તેમાં આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તો ઘણીવાર આ જે વેબસાઇટમાં છે તે મિત્રો સ્લો રહેવાને કારણે લોડિંગ થતું હોય છે. તો મિત્રો સામે તમે જોવો છો કે સમય અને તારીખ દેખાડે છે કે મિત્રો આ સમય અને તારીખ અનુસાર જે છે તે જે લિસ્ટમાં અપડેટ થયો હોય તે મિત્રો સમય અને તારીખ અનુસાર દેખાડે છે. તો મિત્રો પહેલાં તો આપણે સ્ટેટ સિલેક્ટ કરી લઈશું કે આપણે જે પણ સ્ટેટ હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે. બીજું તો એક ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે કે આપણું જે પણ ડિસ્ટ્રિક્ટ આવતું હોય અને પછી સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. જે પણ આપણું સબ ડિસ્ટ્રિક્ટ હોય અને મિત્રો બ્લોક અને પછી વિલેજ આપણે સિલેક્ટ કરી લઈએ એટલે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. ગેટ રિપોર્ટ પર મિત્રો આપણે ક્લિક કરશું એટલે ઘણી જે આખી લિસ્ટ હશે તે મિત્રો આપણે સામે આવી જવાની છે. ત્યાં આખી લિસ્ટ આપણે ચેક કરવાની છે તેમાં આપણું નામ છે કે નહીં. અને જો કદાચ તમારું નામ એમાં નહીં હોય તો મિત્રો આપણે ગભરાવાની જરૂર નથી કે મિત્રો તેમાં લિસ્ટમાં જે આ બે ઓપ્શન મેં તમને દેખાડ્યા તે તમારે જાણી લેવાનું છે, ચકાસી લેવાનું છે કે આ બે ઓપ્શન જે તમે કરેલા છે કે નહીં. અને હા, જો ન કર્યા હોય તો મિત્રો તમારે તે કરાવવા ખૂબ જ જરૂરી છે. અને મિત્રો વાત કરીએ આપણે કે જે 20મા હપ્તાની તારીખની વાત કરવાની છે. તો મિત્રો જે ઓફિશિયલ ડેટ તો હજી કોઈ લોન્ચ કરાઈ નથી, પણ અમારા રિસર્ચ અનુસાર અમને જણાવવામાં આવ્યું છે કે જે હમણાં બિહારમાં 18 તારીખે જે છે તે એક પીએમ મોદીનો કાર્યક્રમ યોજાવાનો છે. તો આ કાર્યક્રમમાં મિત્રો જણાવાયું છે કે કદાચ ત્યાં મિત્રો 18 તારીખે આ જે બિહારનો કાર્યક્રમ છે તે યોજાશે. તો ત્યાં કદાચ ત્યાંથી પીએમ મોદી જે છે તે 20મો હપ્તો જે છે તે લોન્ચ કરી શકે છે. તેની જો હજી કોઈ નવી અપડેટ તો આવી નથી. પણ મિત્રો અને સાથે સાથે આપણે એ પણ જાણીએ કે મિત્રો કોને કેટલા રૂપિયા મળવા છે. જો તમે દિલ્હી અથવા રાજસ્થાનથી હોય તો તમને મિત્રો હપ્તો 3000નો આપવામાં આવશે. અને હા, જો તમને કદાચ 19મો હપ્તો ન મળ્યો હોય તો 19મો અને 20મો હપ્તો તમને સાથે મળશે. એટલે કે કુલ ટોટલ 4000 રૂપિયા તમને મળશે. પણ તેના માટે મિત્રો તમારે આ જે ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી જે છે તે કરેલી હોવી જોઈએ. અને મિત્રો જો તમે ગુજરાતથી હોય તો મિત્રો તમને જે 20મો હપ્તો જે છે તે મિત્રો 2000 રૂપિયાનો મળવાનું છે. તો મિત્રો આના વિશે બીજું કોઈ નવી અપડેટ હશે તો મિત્રો આપણે આવનારા નવા વિડીયોમાં જાણીશું. ત્યાં સુધી બન્યા રહેજો મિત્રો જી ન્યૂઝ ગુજરાત સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.